ભારે વરસાદના કારણે અને ઉપરવાસથી આવેલા ભારે પાણીના કારણે અનેક સ્થળો એવા છે કે જ્યાં તારાજી જોવા મળી રહી છે। આ સાથે જ ધાનેરા ડીસા હાઈવે સદંતર બંધ છે। ધાનેરા ડીસા વચ્ચે ટેટોડા ગામ પાસેનો કોઝવે તૂટી ગયો છે। કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહ ફરી વળ્યા છે। આ સાથે જ કોઝવે તૂટી ગયો છે, તેના કારણે બ્રિજ તૂટતા બંને તરફનો સંપર્ક તૂટી ગયો છે। કેટલાક લોકો ફસાયા છે। એબીપી અસ્મિતાની ટીમ આ સ્થળ પર પહોંચી। સંવાદદાતા ભૌમિક વ્યાસ આ સ્થળ પર પહોંચ્યા છે। કોઝવે તૂટવાને કારણે રાજસ્થાન તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। તો રાજ્યમાં સૌથી વધુ વિકટ સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની રહી છે અને ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોટા જાંબુ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। આ ગામમાં 200થી વધુ લોકો ફસાયા છે। હાલમાં હેલિકોપ્ટરથી ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બનાસકાંઠા કલેક્ટર અને એનડીઆરએફની ટીમ કાર્યવાહીમાં જોડાયા છે।